જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો સવારમાં આજે વહેલા જાગીને તૈયાર થઈ ગઈ છું હું સાડી પહેરીને। તો ચાલો બધું કામ કરી નાખીએ અને પછી નીચે જઈએ। તો ચાલો નીચે આવી ગઈ છું અને આજે છે મારી દેરાણીના શ્રીમત, આજે મારા મામાજીના છોકરાની વહુ અને એમના શ્રીમત છે આજે। તો એમના શ્રીમતમાં અમારે ત્યાં એવું તો સાસરિયાવાળાને નહીં અને પિયરિયાવાળા આવે તો એ લોકો નવડાવી ધોવડાવીને એ સાબુ સુધાને એ લોકો જ લાવે અને એમને તૈયાર કરી હવે એને પગલાં ભરાવશે। તો જો એને રાખડીઓ બંધાઈ ગઈ છે ને હવે એના શ્રીફળને એવું ખોળામાં નાખી હવે એને બીજાના ઘરે પાણી મૂકે છે અને ત્યાંથી પગલાં ભરાવતા એને એના ઘરે લઈને જાય છે, જ્યાં રાંદલમાંના લોટા આપણે લીધેલા છે ત્યાં। તો જો એને પગલાં ભરાવતા ઘરે લઈ જાય છે હવે। અને અમારામાં રિવાજ છે કે ભાભી હોય એ સોપારી મૂકે અને નણંદ હોય એ વીણે। તો જો ભાભી સોપારી મૂકતા જાય છે ને બધી નણંદો સોપારી વીણતી જાય છે। તો ધીરે ધીરે કરતાં લોકો ઘરે પહોંચે છે, એમની નજર ઉતારવામાં આવે છે, નજર ઉતારી ચારે ચોકમાં નાખવામાં આવે છે અને એમની બેનું છે એ ચોકલેટો સિક્કા એ બધું નજર ઉતારીને ફેંકે છે। તો અમારા માનુષી બેન ઉતાવળા થાય છે કે મમ્મા મને પણ તેડી લ્યો અને દેખાડો। એમની હેરસ્ટાઈલ જુઓ, આજે કેટલી ચોટી લીધી છે બેને, જો એકદમ મસ્તીખોર થઈ ગઈ છે માનુષી। અને વરસાદમાં ફંક્શન કરવું એટલે કંટાળો આવી છે। અમે લોકો બધી ફ્રેન્ડ ગ્રુપ મળી અને અમે લોકો વયા ગયા છીએ જ્યાં ઓલું હોલ રાખેલો છે ત્યાં। તો જો અમે લોકો બેઠા છીએ ત્યાં હોલમાં જમવાની વાટે, કેમ કે માનુષીને પણ ભૂખ લાગી ગઈ હતી। તો મારા સાસુ એને લઈને નીચે જતા રહ્યા, કેમ કે મનોજે કીધું એને લેતા આવો અને ખવડાવી લ્યો। તો મારા સાસુ એને લઈને જતા રહ્યા ને અમે લોકો બધા અહીંયા બેઠા છીએ અને અહીંયા એ બેસવાના છે ને ડેકોરેશન ને એવું બધું તૈયાર છે, જોઈ શકો છો ફ્રેન્ડ, બહુ મસ્ત ડેકોરેશન કર્યું। અને ચાલો હવે માનુષીને જમવા લઈ જાય। તો ચલો માનુષીને હવે બધા જમવા બેસી ગયા છીએ। જમવાનું ખૂબ જ મસ્ત હતું, માતાજીનો પ્રસાદ હતો, રસ પૂરી ઢોકળા, બહુ મસ્ત હતું જમવાનું આજે પણ, જોઈ શકો છો ફ્રેન્ડ। ને પછી અમે નીકળી ગયા ત્યાંથી અને અમે આવ્યા ઘરે પગે લાગવા અને હું માતાજી માટે ચાંદલાના પેકેટ લાવી હતી। અમે પગે લાગી અને પછી હું ઘરે આવી ગઈ રસોઈ બનાવવા માટે। તો ચાલો રસોઈ બનાવી નાખીએ। આજે રસોઈમાં કોઈ નવીન નહીં, સાદું જ બનાવવાનું છે। હું ભાખરી બનાવી રહી છું ને મારા નણંદ આવી રહ્યા છે એટલા માટે એની પણ રસોઈ અહીંયા બનાવી નાખીએ। તો મારા નણંદને આવે છે તો એમને મરચાં ભાવે એટલા માટે મેં મારા સાસુને કીધું કે મને થોડા મરચાં ભરી દો, મસાલો તૈયાર કરીને આપી દીધો છે। જો તમારા મરચાંની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં કહેજો, તો હું તમારી સાથે મરચાંની રેસીપી શેર કરી દઈશ। મરચાં ખૂબ જ મસ્ત બન્યા હતા અને આ મારા નણંદ અને એમના હસબન્ડ એ લોકો આવી ગયા છે અને હવે અમે આવ્યા છે માતાજીનો ઘોડો ખૂંદવા માટે। અને અમારી જે માતાજી રમવા આવે ત્યારે અમે લોકો આવી રીતના માતાજીનો ઘોડો ખૂંદવા જઈએ છીએ। ચાલો બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ।